સજ્જનો, જય ગિરિરાજ ચેનલમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ માસનો આજે 8મો દિવસ છે, તો 8મા અધ્યાયની કથાનું શ્રવણ કરીશું તથા અધિક માસની જે વાર્તા છે એનું પણ શ્રવણ કરીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સૂતજી સૌનકાદિક ઋષિઓને કહે છે, ભગવાન નારાયણે જણાવ્યું કે હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો છે, તેથી તે પ્રસન્ન થયો છે. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો છે. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તમને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા છે કે હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા છો. એમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું જ પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. એને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. રૂપ ગુણમાં તે અજોડ હતી. બધી કળાઓમાં તે પારંગત હતી. એક સમયે પાડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી છે. તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો નહોતો. એને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિ કન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્ત્યો નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળ્યા છે. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા છે. મહા મુસીબતે તે પોતાના આશ્રમે પાછા ફર્યા. એમનાથી ઉઠી કે બેસી શકાતું નહોતું. તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. પિતાજીની આ દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ છે. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હે રાધારમણ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે એમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળી વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા છે અને તેમનો એ આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો છે. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યો અને રડતા રડતા બોલવા લાગી છે, હે પિતા, આપ મને નોંધારી મૂકીને ક્યાં ચાલ્યા ગયા છે? મારે માતા, બહેન, ભાઈ બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રયે છોડીને ચાલ્યા ગયા છે? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુના રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા છે. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું છે અને મૃત્યુ પામેલ મેઘાવી ઋષિના દેહને અગ્નિદાહ કર્યો છે. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે મેઘાવતી તરફડવા લાગી છે. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું છે. આ રીતના દ્રૌપદીના પૂર્વજન્મની કથા બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસમાં 8મા અધ્યાયમાં કહી સંભળાવી છે. બોલો બધા પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસની જે કથા વાર્તા છે તે સાંભળીએ. આજની વાર્તા છે સાસુ વહુની કથા. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલું હતું. એમાં મણિબેન તેમના દીકરા અને વહુ સાથે રહે. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુનું ઘરનું બધું કામ સંભાળે. મણિબેન આખો દિવસ નવરા એટલે આજુબાજુના પાડોશમાં જઈને વાતો કરે. ઘેર બેઠા પાડોશરને બોલાવી ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ એમને એમ પૂરો કરે. એમને ધર્મ ધ્યાનમાં બહુ રસ નહોતો.
ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એકા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી, ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી, સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણીબેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું છે. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી જ. મણીબેન ગુસ્સે થઈ છણકો કરીને બોલ્યા છે, મોટી જોઈ બકતાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નાહવા આવવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. એને મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો છે. મણીબેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. એ સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહી નાતા નાતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કયા કરતી હતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિની સ્થાપના કરી. રોજ ધૂપ દીપ પુષ્પ આદિ સમર્પી એની સ્તુતિ કરતી, આરતી કરતી. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. એણે એવી કહેવત સાંભળેલી, મન ચંગા તો કે કથરોટ મેં ગંગા. એ ન્યાયે રોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી. લોટા વડે શરીર પર પાણી રેડતી જાય, ગંગામાનું સ્મરણ કરતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય. એક દિવસ મણીબેન નદીએ સ્નાન કરવા ગયેલ. ત્યાં નાતા નાતા એમને કાનની ચૂની પાણીમાં પડી ગઈ. એ ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી, કંઈ હાથ લાગે નહીં. છેવટે કંટાળીને નિરાશ વદને ઘરે આવ્યા છે. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી. ત્યાં એની નજરે કાનની ચૂની પડી. તેણે તે ઘરમાં લઈને મૂકી છે. મણીબેન જ્યારે ઘરે આવી મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ એમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કથરોટમાં નાહતી હતી ને ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે, એ તમે રાખો. મણીબેન તે ચૂની લઈ જોયું તો પોતાની ચૂની હતી. આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ ગયા હશે કે નદીમાં નાતા નાતા મણીબેનના હાથમાંની વીંટી સરકી જઈને પાણીમાં પડી છે. આ વખતે પણ મણીબેને ઘણી શોધાશોધ કરી. નાનાર બીજા ભાવિકોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા, પણ કોઈના હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈ મણીબેન ઘરે આવ્યા છે. આ વખતે પણ મેનાને નાતા નાતા કથરોટમાંથી વીંટી મળી છે. તેને વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણીબેન ઘરે આવતા તરત મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું, હું કથરોટમાં નાહી રહી હતી, તેમાંથી આ વીંટી મળી છે. મણીબેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં. મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું, ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે તે કથરોટમાં. આમાં નક્કી કંઈક તો છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. આમ વગર તો આમ બની શકે જ નહીં. મણીબેનના મનમાં ગભરાટ વ્યાપ્યો છે. આ વહુ અમારું ધનોત પનોત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો આ વાત છે, કાલે ઉઠી તેના છોકરાઓ થાય, એને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી એની વાત છે. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણીબેને તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો, તેથી તે કંઈ બોલ્યો નહીં. આગળ આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું છે. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણીબેને ઉજવણું કર્યું. તેણે યજ્ઞ કરાવ્યો છે. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા છે. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું છે. તરત એક ગેબી અવાજ નીકળ્યો છે, હે મણીબેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો, એ ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું વધુ સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું, એનું કલ્યાણ થશે. આટલું બોલીને પેલો ગેબી અવાજ બંધ થયો છે. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા છે. મણીબેને પણ સાચી વાત સમજાઈ છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.
અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ કનૈયા લાલ કી જય પુરુષોત્તમ ભગવાનની જય ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકોનને પણ પ્રેસ કરજો ધન્યવાદ.